તો હેલો ગાઈસ, કેમ છે બધા મિત્રો? મજામાં જ હશો. તો સ્વાગત છે આજની મારી યુટ્યુબ ચેનલ જિગ્નેશની દુનિયાના નવા બ્લોગમાં. તો આજનો વિડીયો છે હિંગળાજ ધામનો. તો ત્યાંનું લોકેશન તો હું તમને વિડીયોના એન્ડમાં જ તે કહીશ. તો હું તમને સૌથી પહેલાં અંદરનું લોકેશન બતાવી દઉં. એનું લોકેશન કેવું જોરદાર છે. પવન તો ભાઈ ટાઢો ટાઢો અવાજ હો. આહા, વાહ ક્યા સીન હે. તો ચાલો આપણે જઈએ હિંગળાજ ધામ બાજુ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ હિંગળાજ ધામ મંદિરે. હું તમને બહારથી એકવાર હિંગળાજ ધામનું મંદિર બતાવી દઉં. તો કાંક આ રીતના મંદિર છે. જોઈ શકો છો તમે. ને આ મંદિરની સામેનું લોકેશન છે. તો કેવું લાગ્યું તમને? મને તો બહુ ગમ્યું. તો આ હિંગળાજ ધામ છે ને અહીંયા ખેતરમાં ખેડેલું છે. જોકે મારે તો વાડી નથી એટલે મને બહુ નથી ખબર. ખેડેલું છે એટલે દેખાય છે. વાવવાનું છે કાંઈક. બાકી આ કઈ જગ્યાએ એવું એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો કે હું તો તમને આ વિડીયોના એન્ડમાં કહીશ કે આનું લોકેશન કઈ જગ્યાએ છે. અને આ સાક્ષાતમાં હિંગળાજ બેઠા છે અને મારા કુળદેવી હિંગળાજમાં છે એટલે મને તો પૂરો વિશ્વાસ છે. તો હું તમને આ મંદિરની માથે જઈને તમને આખો વ્યૂ દેખાડું કે કેવું દેખાય છે હિંગળાજ ધામ આખું. તો હાલો આપણે જઈએ માથે. તો આપણે આવી ગયા છીએ હિંગળાજ માના મંદિરની ઉપર. તો તમને એનું એકવાર લોકેશન બતાવી દઉં. તો કે આ તરફ છે સ્વિમિંગ પુલ. તો કે આ વિડીયોના એન્ડમાં તમને હું દેખાડીશ કે કેવો સ્વિમિંગ પુલ છે. તો અહીંયા હિંગળાજ ધામની બહાર એક હિસકો બહુ જોરદાર છે. તમે હિસકા ખાવા બેઠા છીએ, બેહવી છે. હે મજા આવે છો. પણ આનું નામ છે ઝાલા સાહેબ. મીટ માય ફ્રેન્ડ. તો હવે હું તમને એનું લોકેશન કહી દઉં કે આ કઈ જગ્યાએ આવેલું છે. તો આ ભાવનગર જિલ્લાના નાનકડા એવા ગામ નવા ગામમાં હિંગળાજ ધામ કરીને મંદિર છે. તો જો કોઈ ન આવ્યા હોય તો એકવાર જરૂરથી મુલાકાત લેજો છે હિંગળાજ ધામની. તો હાલો હું તમને લઈ જાઉં હિંગળાજ ધામમાં સ્વિમિંગ પુલ બતાવવા. તો કે જોરદાર છે, મજા આવે એવું છે. તો જોતા રહીજો. તો તમે જોઈ શકો છો આમાં આપણે બધા બહુ નાહી એકવી એમ વધારે સારું છે. તો કે નાનો એવો છે પણ અહીંયા મોટો થોડોક સ્વિમિંગ પુલ છે એવું મને લાગે છે. આમાં પડ્યા હોય તો ડૂબી જવી કેમ લાગે? ઊંડો તો વધારે પડતો છે. જોકે આપણને કઈ તરતા તો આવડતું છે નહીં કઈ.
સ્વિમિંગ પુલમાં નાવું હોય તો હિંગળા ધામમાં જરૂરથી પધારજો. તો કેવો લાગ્યો સ્વિમિંગ પુલ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હા, નાનો પણ સ્વિમિંગ પુલ છે, તો કે ત્યાં નાના છોકરા નાહીએ કે એવો છે, 5-10 વર્ષના, 5-7 વર્ષના. મારી જવડા તો આમાં નાહીએ કે. તો હું આવ્યો છું હિંગળાજ ધામ મંદિરની વાડીઓમાં, કારણ કે અહીંયા આંબા વાવેલા છે. તો હું એકવાર તમને દ્રશ્યો દેખાડવા માટે વાડીમાં આવ્યો છું. જો કે આને કહેવાય આંબા. આંબા એટલે આપણે કેરી ખાવી. જો કે તમે જોયા નહીં હોય, પણ હું તમને એકવાર બતાવી દઉં. આને કહેવાય આંબા. જોઈ શકો છો. હા, અમારા ભાઈ દેશી હિસકામાં બેઠા છે, જોઈ શકો છો. હા ભાઈ છે, 4-5 વર્ષના હશે મને એવું લાગે, જોતા હિસકામાં બેઠા છે ને એ બારે. તો તમને અહીંનું લોકેશન કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું અત્યારે ઊભો છું લીમડાની નીચે. પવન બહુ જોરદાર આવે છે અહીં. જો હે મજા આવે એવું છો. પણ તો એકવાર હિંગળા ધામની મુલાકાત જરૂરથી કરજો. તો ફરીથી મળીશું નવા બ્લોગ સાથે જિગ્નેશની દુનિયામાં. તો રાધે રાધે.